ગોપાલભાઈ તમારા વચ્ચે બધું બરાબર છે, ઓકે છે? એકદમ બરાબર. અમારે છે હું થી અમે કઈ મિસ્ટેક કરીએ? અમારે તો અત્યારે મહેનત કરવાની છે, તો લઈ તો લેવાનું નથી કે હાલો અમે મંત્રી પદના પેલા વિભાગો વહેંચવાના છે, એવું તો કઈ છે નહીં. બીજું કે ગોપાલભાઈ ને અમે બે ગ્રાઉન્ડ ઉપરથી આવીએ છીએ અને અમને કોઈ સત્તાની પદની હોદ્દાની કોઈ માત્ર. તો આક્રમકતા કેમ ગાયબ થઈ છે જે 2022 માં દેખાતી હતી? આક્રમકતા આજે પણ દેખાય છે. મીડિયા લે એટલે આક્રમકતા. માન લો કે સુરતમાં કાલે પર અમારા પાયલબેન છે એ ખાડામાં જઈને દુઃખોત્સવ ઉજવ્યું. ગુજરાતી મીડિયા ન લે તો મારી વિનંતી છે હાથ જોડીને કે લો, તમને મજા આવશે. આજે તમે વિચાર કરો, રાજકોટની ઘટના હોય, અહીંની ઘટના હોય, ગૌચરની ઘટના હોય, બધામાં આક્રમકતા દેખાય છે. જેટલી કોશિશ છે, કારણ કે સતત સ્વાભાવિક છે, કોઈ કાયમી આંદોલનો ન થાય. આંદોલનો થાય મહિને 2 મહિને એકવાર થાય. અહીંયા પણ થયા, આખા ગુજરાતમાં પછી સંગઠનનો કામગીરી ચાલુ હોય. પણ અમને સંતોષ છે કે ગુજરાતની જનતા આજે પણ આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે. માન લો કે વડોદરામાં છે તો વડોદરામાં તમે વિચાર કરો, તમારે સ્ટોરી જમાવટમાં બનાવવા જેવી છે. અમારે ટ્રક ઉપર ગણપતિ દાતાને બેસાડીને આખા વોર્ડમાં દરરોજ ફેરવવામાં આવે છે અમારા શહેર પ્રમુખ અને આખી ટીમ દ્વારા, અને આરતી કરવામાં આવે છે, પછી પ્રાર્થના કરવામાં આવે છે કે પૂર હવે ન આવે, પૂરમાં નુકસાન થયું વળતર મળે, અને હવે ગણપતિ દાદા ભાજપને કારસાને ગાઢે, એવી પ્રાર્થના કરવામાં આવે છે. તો કેટલી મોટી જનજાગૃતિ છે. સાઇન કેમ્પેન ચલાવવામાં આવે છે. તો કોશિશ તો અમે બધી કરીએ છીએ ગુજરાતમાં. ઈશુદાનભાઈ, સત્તાનું વિકલ્પ બનવા માટે આમ આદમી પાર્ટી આવ્યું હતું અને વિપક્ષનું વિકલ્પ પણ કેમ ન બની શક્યું? ક્યાં? ગુજરાતમાં વિપક્ષમાં મજબૂત છીએ. પ્રજાએ જેટલી ચૂંટી એટલી વિપક્ષ રહીએ. પ્રજામાં લોકો 5 ચૂંટા તો 5 રહીએ, 50 ચૂંટા તો 50 રહે. વિપક્ષ અમે તો માન લો હું ગોપાલભાઈ હારી ગયા તો અમે લડીએ જ છીએ ને. અમારે લડવું, જીતવું, મુખ્યમંત્રી બનવું, પ્રધાનમંત્રી બનવું, પદમાં મંત્રી બનવું કોઈ મહત્વાકાંક્ષા નથી. આ તો પ્રજા માટે લડવા આવ્યા છે. પ્રજાને સારું લાગશે ત્યારે ચૂંટશે. પણ તોય ઈશુદાન ગઢવી છે, હમણાં મારા ખંભાળિયામાં પુરાવ્યો, હું તો હારી ગયો છું, તો ખંભાળિયામાં સૌથી પહેલા હું પહોંચ્યો હતો. ખંભાળિયાના એક ગામડા ખૂંદીને હું આવ્યો છું. તો મારે તો ભલે હરાવો ને, હજી હરાવું એમ કહું છું. તમને હજી આખલાઓને આપવું તો હજી ગૌચર ખવડાવો, આપણે શું વાંધો? આખલાઓ ચરશે, આખલાઓ શું કરશે? કૌભાંડો કરશે, બ્રિજ ખાશે, રોડ ખાશે, રસ્તા ખાશે, જમીન ખાશે, ખેડૂતોના ભાવ ખાશે. બીજું આખલાઓ શું કરી? ત્યાં સુધી ગુજરાત લૂંટાતું રહેશે. આપણે જોતું રહેવાનું. પણ અમે, અમારા હાથમાં તો નથી કે અમે તાત્કાલિક અમને મળી જાય સત્તા. સત્તા તો પ્રજાએ આપવાની છે. પણ અમે અમારી કોશિશ છે એ ચાલુ રાખીએ. સ્થાનિક સ્વરાજની પણ ચૂંટણી આવે છે, તો એનો શું પ્લાન છે? સંગઠનમાં કોઈ ફેરફાર, એવી પણ વાતો થઈ રહી છે કે પ્રદેશ અધ્યક્ષ પણ બદલાઈ શકે છે. બદલે તો હું ક્યાં ના પાડું છું અરવિંદ, પણ એવી કોઈ ચર્ચા નથી તમારી જાણ ખાતર. બીજું કે આમ આદમી પાર્ટી છેલ્લા 1.5-2 વર્ષમાં અમે અત્યારે તમામ વોર્ડોની સમિતિઓ અમારી બની ગઈ સંગઠન. એકાદ દિવસમાં નગરપાલિકાના ઇન્ચાર્જ સહિતની બધી જાહેર કરવામાં આવશે. સૌથી સારામાં સારું પરફોર્મ અત્યારે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, કોશિશ કરી રહી છે, અને ખૂબ મજબૂતાઈથી ચાલશે.